સેલરી કેવું છે, ડ્રગ છે, એટલે કે તમને મંથલી 7 તારીખે 10 તારીખે તમને સેલરી આવશે. એક મનમાં વિચાર આવ્યો કે બિફોર આઈ ટર્ન ટુ 40 વાય ડોન્ટ આઈ સ્ટાર્ટ માય ઓન ફર્મ. અને એમાં મારા ફેમિલીનો બહુ જ સપોર્ટ છે, મારા મમ્મીનો સ્પેશિયલી. માય મોમ ઇમોશનલી સપોર્ટ મી, માય વાઇફ ફિનાન્શિયલી થિંક કે ના આવું કરવું જોઈએ, બહુ પ્રેક્ટિકલી વિચાર. મારો લાઈફમાં ગોલ છે ફ્રીડમ. બધી વસ્તુ ચાલુ થાય છે કેશથી, પણ ઓવરઓલ ગુજરાત ઇઝ ડુઈંગ ફાર બેટર અને ગુજરાત પાસે ઘણો સ્કોપ છે. વી ડોન્ટ હેવ ટુ સી એઝ અ કોમ્પિટિટર, વી હેવ ટુ સી એઝ અ કોલાબોરેશન એપ્રોચ. સો હવે પછીનો જમાનો કોલાબોરેશનનો છે. બ્રાન્ડિંગ ઇઝ ઓલવેઝ અબાઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ. ઇન્સ્ટેડ ઓફ પુટિંગ હાર્ડ વર્ક, you are focusing on the reach and the followers. Why? So I have a team of 18-20 members. We are working in we are very happy people. કોઈ લોકો સફળતાની વાત કરે છે અને કોઈ લોકો સફળતાનો ઇતિહાસ લખીને જાય છે. તેમના આ સફરમાં છે મહેનત, જુનૂન અને મોટા સપનાઓને હકીકતમાં બદલવાની હિંમત. દીપ મહેતા. તો ચલો આજે વાત કરીએ બ્રાન્ડિંગની, નેટવર્કિંગની, એન્ટરપ્રેન્યોરશિપની, કોર્પોરેટ પોલિટિક્સથી લઈને પર્સનલ ગ્રોથ સુધીની. વેલકમ સર અમારા પોડકાસ્ટમાં. Thank you, Dashnaben, for inviting me to your podcast show. તમારું બ્રાન્ડિંગ, PR અને એજ્યુકેશન ક્ષેત્રમાં બહુ ઇન્સ્પાયર નામ રહ્યું છે, તો આ બધાની શરૂઆત કેવી રીતે થઈ? So journey, education is in my blood. My father was a managing trustee of a school, so I am the 4th generation actually. અને પહેલેથી જ લેક્ચર આપવું, ટ્રેનિંગ માટે જવું, લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું, એ મને બહુ જ આમ અપીલ કરે. So when I was working in the ceramic industry, then into education industry, I always took a chance to go and interact with the unknown people and introduce about myself. કોઈક લેક્ચર હોય તો હું રજા પડી દઉં જોબમાં, પણ હું ત્યાં જતો રહું કે લેક્ચરમાં શું શીખવા મળે છે કોઈ પર્સનાલિટી થ્રુ. સો મારી જર્ની સ્ટાર્ટ એકચ્યુઅલી 18 વર્ષ પહેલાંથી જો તમે વાત કરું તો મેં જોબ કરી હતી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં. અને હું કોલેજથી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ મેં HL સેન્ટર ઓફ પ્રોફેશનલ એક્સેલન્સમાંથી કર્યું હતું. અને HLથી મને જોબ મળી હતી, ત્યાં મેં પહેલો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. અને સિરામિક ઇન્ડસ્ટ્રીમાં એઝ અ સેલ્સ કોર્ડિનેટર મેં જોબ કરી. તેમાં આઈ વોઝ ટેકિંગ કેર ઓફ અરાઉન્ડ મોર દેન 7-8 સ્ટેટ્સ, ગુજરાત, દિલ્હી, MP, રાજસ્થાન. સો ટાઇલ્સ નું સેલ્સ કોર્ડિનેશન, એટલે કે જે ડીલર પાસેથી ઓર્ડર મળે તો એને ફેક્ટરીમાં ERP પર પ્લેસ કરવાનો, એનું લોજિસ્ટિક જોવાનું, એનું પ્રોડક્શન ક્યારે છે, શેડ વેરિએશન છે કે નહીં, પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ છે, ક્યારે ડિસ્પેચ થાય છે, એનું પેમેન્ટ ક્યારે આવે છે, એ મારી જોબથી શરૂઆત થઈ. અને એ જોબ કરતાં કરતાં મેં આગળ હું વધ્યો અને આજે આઈ એમ્પ્લોયડ પીપલ, મારી સાથે લોકો છે અને આઈ એમ વેરી પ્રાઉડ વિથ માય ટીમ, કે જેના કારણે આજે દીપ મહેતા એસોસિએટ હું શરૂ કરી શક્યો. તો જોબ સિક્યોર હતી, સેલરી આવતી હતી, તો પણ તમે સડનલી કેમ ચેન્જ કર્યું કે મારું ખુદનું સ્ટાર્ટ કરવું છે? આ ક્વેશ્ચન છે ને લગભગ મને બહુ બધા લોકો પૂછે છે, પણ આ ક્વેશ્ચન એવું છે કે હું થોડુંક તમને એવી રીતે બ્રીફ કરું, થોડીક આપણે હિસ્ટ્રીમાં જોઉં. તો જ્યારે તમે જોબ કરતા હોય ને ત્યારે શું થાય કે 9 to 5નું એક ફિક્સ માઇન્ડસેટ તમારું હોય કે 9 થી 5નું જોબ કરતા હોય. મારી જોડે એવું ક્યારેય નહોતું. મારે હંમેશા જોબ, હું સન્ડે પણ હું એજન્સીઝમાં મારી જે હોય ને હું વોટ્સઅપ ગ્રુપમાં એ લોકોને કહું કે ભાઈ આ કેમ્પેન ક્યારે ચાલુ થાય છે, આ આપણે રીલ બનાવી હતી, એડિટ ક્યારે થશે, આ બ્રોશર ક્યારે રેડી થશે. તો મારા પછી ટ્રસ્ટીનો કાં તો મારા હાયર ઓથોરિટીનો મેસેજ આવે કે દીપ, ધીસ ઇઝ સન્ડે, ઇટ ઇઝ 2 PM. સો તારે અત્યારે મેસેજ કરવાની જરૂર નથી, યુ એન્જોય યોર ટાઈમ વિથ યોર ફેમિલી. પણ મને એક પેશન હતું કે ના, મારે કંઈક ને કંઈક મારા ઓર્ગેનાઇઝેશનને હું બહુ સારા લેવલ પર લઈ જાઉં, જ્યાં હું કામ કરતો હોઉં ત્યાં. વન ડે આઈ રિયલાઇઝ, એક મનમાં વિચાર આવ્યો કે બિફોર આઈ ટર્ન ટુ 40 વાય ડોન્ટ આઈ સ્ટાર્ટ માય ઓન ફર્મ. બિકોઝ મારી પાસે નોલેજ છે, કોન્ફિડન્સ છે, નેટવર્ક છે. સો લેટ મી યુટિલાઇઝ ઓન માય ઓન. એન્ડ લેટ મી ટેલ યુ, પ્રાયર માય જોબ, એમાં આજે પણ મારું રેઝિગ્નેશન એક્સેપ્ટેડ નથી. અને સ્ટીલ આઈ એમ ઇન વેરી ગુડ ટચ વિથ ધ ટોપ હાયર ઓફિશિયલ્સ. અને આજે પણ હું એમનું ગાઈડન્સ લઉં છું, એમને મળું છું દિવાળી વખતે. તો મારા બહુ સારા રિલેશન છે. અને મેં નક્કી કર્યું કે ના, મારે જોબ ચેન્જ નથી કરવી. મારા વાઈફે પહેલો મને પ્રશ્ન પૂછ્યો કે અચ્છા, તમે જોબ નથી કરવા માંગતા તો બીજી જગ્યાએ, જનરલી એવું હોય કે એક જગ્યાએ જોબ હોય તો બીજી જગ્યાએ જોબ ઓફર લેટર મળે તો તમે ચેન્જ કરો.
મેં કીધું ના, બીજી જગ્યાએ પણ જોબ નથી કરવી, જોબ કરવી જ નથી. સો મારે મારું કંઈક કરવું છે. તો કે શું કરશો? તો મેં કીધું હવે 21 એરિયાઝ મેં લખ્યા: ટ્રેનર, કોર્પોરેટ ટ્રેનર, પબ્લિક રિલેશન, બ્રાન્ડિંગ, પોડકાસ્ટ, સોલો રીલ, દેન ઘણા બધા બીજા બધા એરિયા લખ્યા, માર્કેટિંગ એજન્સી, બધા એવો ટાર્ગેટ રાખ્યો કે હું આટલું આટલું કામ કરી શકું છું. અને પછી જસ્ટ કામ સ્ટાર્ટ કર્યું. એટલે એ શરૂ કરવાની પ્રેરણા મને મારી જાતથી જ આવી કે મારે 40 વર્ષ મારી લાઈફના થાય પહેલાં મારે એક કંપની એસ્ટાબ્લિશ કરવી છે. અને હવે બીજાના માટે કામ નથી કરવું. મારે બધી જ એનર્જી, મારું બધું પેશન જે બી છે ને, મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે. તો તમારી ફેમિલીનો શું રિસ્પોન્ડ હતો આમાં, કે તમે ખુદનું સ્ટાર્ટ કરવું છે, તો તમે કયું સિલેક્ટ કર્યું અને એના ઉપર શું ફેમિલીએ કીધું? જનરલી આપણું જે માઇન્ડસેટ ફેમિલીનું હોય છે એવું હોય છે કે કદાચ કંઈક થોડા ટાઈમ માટે આવું વિચાર્યું છે, બાકી જોબ તો હવે એક સિક્યોર્ડ છે ને, એક ડ્રગ છે. સેલરી કેવું છે? ડ્રગ છે. એટલે કે તમને મંથલી 7 તારીખે 10 તારીખે તમને સેલરી આવશે. સો ફેમિલીનું એવું હતું કે ઇનિશિયલ કદાચ એને એવું વિચાર છે ફરીથી 2-3 મહિના પછી પાછું જોબ કરશે, પણ મેં નક્કી જ કર્યું હતું કે મારે જોબ કરવી જ નથી. અને એમાં મારા ફેમિલીનો બહુ જ સપોર્ટ છે, મારા મમ્મીનો સ્પેશિયલી, કે તને જે ઈચ્છા હોય ને એ જ કરજે, કોઈ ચિંતા નથી, તારે નથી કરવું તું ના કરીશ, તારે જે ઈચ્છા છે ને એ તું કરજે, ઘરેથી કામ કરવું છે, તારે ઓફિસ લેવી છે, તારે જે કરવું છે ને એ તું મરજીથી કરજે, લાઈફ એક જ મળી છે. મારા વાઈફનું મને બહુ સપોર્ટ હતો એમાં. પહેલાં એમને ઇનિશિયલી લાગ્યું કે કદાચ હું જોબમાં કન્ટિન્યુ નહીં કરું, બીજી કોઈ જગ્યાએથી ઇન્ટરવ્યૂ આપીશ, પણ પછી એમને ખ્યાલ આવી ગયો કે હવે આ દીપે જીદ પકડી છે, તો એને મને બહુ જ સપોર્ટ કર્યો. ઘણી વખત હું મારું ઇનવોઇસ બનાવવાનું ભૂલી જાઉં, મારી વાઈફ યાદ કરે. કોઈ પ્રપોઝલ બનાવવાનું ભૂલી જાઉં તો મારા વાઈફ કે તમારે આને પ્રપોઝલ નથી મોકલ્યું. મતલબ મને એવું લાગે છે કે આઈ એમ ટેકિંગ અ સેલરી in my company, and my wife is an honor because she knows everything about PR, branding. Actually, she is not coming from that background. She is a senior banker working in a private bank. She does not have so much knowledge about the SEO, website, social media, podcasting and all. But she remembers each and everything. કદાચ એવું બને હું ભૂલી જવું, એ મને યાદ કરાવે છે. એટલે આ ગ્રોથ જો છે ને, તો એ પોસિબલ વાઈફ અને એટલે તમારા ઘરના મેમ્બરનો સપોર્ટ હોય તો જ થાય. તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી આવી હતી તમને? કે આ ઇન્સ્પિરેશન એકચ્યુઅલી છે, એક નેચર છે. મારો નેચર એવો છે કે હું કોઈની અંડરમાં બહુ કામ કરવાનું ઓછું પસંદ કરું છું. ઓકે. ઘણા વર્ષો સુધી મેં જોબ કરી અને મને લાગતું હતું કે પ્રાઇવેટ સેક્ટર્સમાં એટલો ગ્રોથ નથી. ઇવન 2008થી તમે જોશો તો જ્યારે યુએસમાં અને યુરોપમાં જ્યારથી રિસેશન ચાલુ થયું પછી કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર્સમાં એક લેવલ પછી તમને ઇન્ક્રીમેન્ટ, ગ્રોથ, ઇનફેક્ટ મારે 6 વર્ષની મારી કરિયરમાં એક જગ્યાની વાત કરું, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, એમાં મને 4 પ્રમોશન મળ્યા, મને બહુ સારું ઇન્ક્રીમેન્ટ મળ્યું કોવિડના સિચ્યુએશનમાં. પણ ધેન આઈ રિયલાઇઝ કે એ તમારો પર્સનલ ટાઈમ, તમારું પેશન, તમારો એ બધાનું સેક્રિફાઈસ કરશે. તમારા પોતાના સોર્સિસ, તમારા પોતાના એનર્જી, તમારા પોતાના કોન્ટેક્ટ, નેટવર્ક. એટલે પછી મને થયું કે ના, આ મારો ગોલ નથી લાઈફનો. મારો લાઈફમાં ગોલ છે ફ્રીડમ. money is important thing, but probably I am not the person who is only after money. I want to take a break, I want to go on vacation, I want to read a book, I want to spare a good time with my family, I want to think something else, I want to take time for research, I want to engage in multiple things. તો એ જોબમાં પોસિબલ નથી. એન્ડ ધેટ ઇઝ અ રીઝન કે તમારે જો બધા જ એરિયામાં કામ કરવું હોય તો તમારે જોબ છોડવી પડે. રાઈટ. તો PR અને બ્રાન્ડિંગમાં હવે બ્રાન્ડિંગ એટલું બધું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે તો એમાં કઈ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય 3 કે તમારે આગળ વધારવા, કંપનીને વધારવા માટે ઇમ્પોર્ટન્ટ છે? એટલે એમાં તમે 3 કહો છો, હું એક જ કહું છું ને એકને 3 વાર રિપીટ કરી શકું. ટ્રુથ અને ટ્રુથ. સાચું જ બોલવાનું. અત્યારના એવું છે કે બ્રાન્ડિંગ કેમ્પેન્સમાં ફોલ તમે કમિટમેન્ટ્સ કરો છો, કાં તો ઓવર ડિલિવરી બતાવો છો ને અંડર પરફોર્મન્સ તમે આપો છો. હું મારી લાઈફમાં બહુ જ બ્લન્ટ સ્પીકર છું અને મને બહુ પ્રાઉડ છે. હું સાચી જ વાત કરું છું. અને એ વાત એટલે હું સેલ્સ લીડ જનરેટ નથી કરતો, હું કરવા બી નથી માંગતો. હું બ્રાન્ડિંગનો પર્સન છું ને, પણ હું ગજબ લેવલ પર બ્રાન્ડિંગ ક્રિએટ કરી શકું છું. એટલે ઘણા લોકો એવું કે બ્રાન્ડિંગમાં તમે શું કરશો? હું કહીશ કે લોકો તમને સિરિયસલી લે એ હું બ્રાન્ડિંગ કરી આપીશ. વેરેવર યુ ગો ઇન યોર ટાર્ગેટ ઓડિયન્સ, પીપલ વિલ ટેક યુ સિરિયસલી, પીપલ વિલ ટોક અબાઉટ યુ. દેટ ઇઝ માય જોબ એન્ડ આઈ એમ ચાર્જિંગ ફોર દેટ. સો બ્રાન્ડિંગમાં એક જ વસ્તુ છે, અત્યારે એટલા બધા કેમ્પેન્સ થાય છે, તમને એમ થાય કોમ્પિટિટર કોઈ ઇન્ફ્લુઅન્સરને હાયર કરે છે,
કોઈ જગ્યાએ તમે કોઈ રીલ આપો છો, કોઈ પોડકાસ્ટ કરે છે, કોઈ પ્રિન્ટ મીડિયામાં છે, હું એટલું જ કહું છું, એટલું જ કહો જેટલું તમારા બજેટમાં હોય. બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ તમારો કોમ્પિટિટર એજન્સી કે બીજા કોઈ કોમ્પિટિટર, જેમ કે તમે રિટેલમાં છો કે તમે FMCGમાં છો અને તમારા કોમ્પિટિટર 25 લાખનું કોઈ કેમ્પેન કરે છે, તમારી પાસે 2 લાખ છે તો 50,000નું કેમ્પેન કરો, પણ એ 50,000નું કેમ્પેન એટલું ઇફેક્ટિવ કરો કે જે તમારા લીગસી તમારી બિલ્ડ કરે. એટલે ઇનફેક્ટ છે ને, બ્રાન્ડ ઉપર તમે ઇન્વેસ્ટ કરો, બ્રાન્ડિંગ ઉપર ઇન્વેસ્ટ કરો, પોતાના બ્રાન્ડ ઉપર ઇન્વેસ્ટ કરો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. ઓનરેબલ શ્રી રતન ટાટાજી ઇઝ નો મોર, અનફોર્ચ્યુનેટલી વિથ અસ, રાઈટ. હજી પણ આપણને ટાટાની બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ છે કે ટાટા છે તો આપણી છે, પોતાની બ્રાન્ડ છે, ક્વોલિટીમાં કોઈ ઇશ્યુ નથી. કેમ? બ્રાન્ડિંગ. એટલે બ્રાન્ડિંગ, એમાં ટ્રુથ અને ક્વોલિટી, બીજો કોઈ વિકલ્પ જ નથી, દર્શનાબેન. આજે નાનો વેપારી હોય કે મોટો વેપારી હોય, સ્મોલ SMEs કે બધા હોય છે, એ બધી જગ્યાએ સ્ટ્રગલ કરે છે. કેશ ફ્લો ઓછો થઈ ગયો છે, ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે, તો એવી રિલેટેડ તમારું શું કહેવું છે? મારું એવું માનવું છે કે સ્ટ્રગલ રહેશે, કારણ કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન ચેન્જ થઈ રહી છે. તમે જોશો તો ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ ધ મેચિંગ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય. પહેલાં કરતાં કોમ્પિટિશન વધી છે, રો મટીરિયલ્સ મોંઘા આવે છે, ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે, વેરિયસ ઇન્સેન્ટિવ્સ છે, ઘણું છે. પણ જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે, એટલે વન સ્ટેટમેન્ટ ફ્રોમ ધ વ્હાઇટ હાઉસ ઇન ધ US કેન ચેન્જ યોર હાઉસ હોલ્ડ બજેટ. એટલે આજે પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસથી લઈને મેઇન આમાં ઓઇલના પ્રાઇસ છે, ગોલ્ડના પ્રાઇસ છે, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે મુવમેન્ટ છે એની અસર થવાની છે. હવે આવી સિચ્યુએશનમાં કેશ ફ્લો ઓછો છે, ફિક્સ ખર્ચા વધારે છે, ગ્રોથ ઓછો છે, એક્સપોર્ટ ઓર્ડર કેન્સલ થાય છે. અને એટલા માટે જ છે ને, ગુજરાત સરકારે હમણાં 2 દિવસ પહેલાં જ વિકસિત ભારત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 હમણાં એનાઉન્સ કરી છે. એમાં ઘણા બધા, તમે જો એ પેરામીટર્સ બધા વાંચશો, તેમાં આ MSME એક્સપોર્ટર્સને લઈને ઘણી બધી સ્કીમ્સ અને ઇન્સેન્ટિવ્સ જાહેરાત કરી છે. વુમેન સ્ટાર્ટઅપ જે છે એના માટેની સ્કીમ્સ જાહેર કરી છે. પણ હું એવું માનું છું કે સ્કીમ્સ જે છે એ પછીની વસ્તુ છે. પહેલી મૂળભૂત વસ્તુ છે કે તમે તમારા બિઝનેસમાં ઇવન જે તમારી પાસે ડેડ ઇન્વેન્ટરી છે ને તમે કેવી રીતે મેનેજ કરો છો, તમારા ત્યાં વોક-ઇન્સ ઓછું થાય છે, કાં તો યુએસમાં કદાચ એક્સપોર્ટ અને એમાં પ્રોબ્લેમ થાય છે, તો બીજી કઈ કન્ટ્રી છે જેમ કે ન્યૂઝીલેન્ડ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, કે જ્યાં સ્ટેબલ ગવર્મેન્ટ છે, કે જ્યાં આગળ માર્કેટ છે, રાઈટ. તો તમારે ઇમિડિયેટલી એક્શન્સ એના લેવા પડે કે તમારે હવે ઇમિડિયેટલી કઈ જગ્યાએ તમારે તમારા પ્રોડક્ટને ચેન્જ કરવી છે. માર્કેટમાં જે ઉથલપાથલ થઈ રહી છે એનો અભ્યાસ બહુ જરૂરી છે. ઇમિડિયેટલી તમને કન્ટિન્યુઅસલી એનો સ્ટડી હોવો જોઈએ કે માર્કેટમાં ઉથલપાથલ થઈ રહી છે તો મારા ફોરેન ક્લાયન્ટને કાં તો મારા પ્રોડક્ટને પ્રોબ્લેમ થશે. પેકેજિંગ, અત્યારના ઘણા રિસાયકલિંગ અને એવા પેકેજિંગ આવે છે કે જે તમને કોસ્ટ ફ્રેન્ડલી હોય. ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ બહુ વધી જાય છે, તો ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ કેવી રીતે ઘટી શકે, રાઈટ. તમારા જે ફિક્સ ખર્ચા છે એને તમે કેવી રીતે ઘટાડી શકો. કેશ ક્રાઇસિસની સિચ્યુએશનને કેવી રીતે તમે ડીલ કરી શકો. અત્યારે થીન માર્જિન છે, પ્રોફિટ બહુ ઓછો છે, તો તમે પ્રોડક્ટમાં નવા કઈ વસ્તુઓ એડ કરી શકો. જેમ કે તમે ટોય મેન્યુફેક્ચરિંગ છે, તો ધેટ ડઝન્ટ મીન કે તમે રિટાયર્ડ ટોય મેન્યુફેક્ચરિંગમાં જ થાવ, રાઈટ. ઇફ યુ આર ગુડ એટ ડુઈંગ સમથિંગ કન્સલ્ટિંગ વર્ક, યુ મસ્ટ એંગેજ યોર સેલ્ફ, રાઈટ, ઇન ધ વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ. તમે એક સાથે તમારા બકેટમાં ઘણી બધી વસ્તુઓ રાખી શકો છો. તો જ્યારે આવી કેશ ક્રાઇસિસના સિચ્યુએશન્સ હોય, વોક-ઇન્સ ઓછી હોય, તો આ ઓપોર્ચ્યુનિટી છે એકચ્યુઅલી. અને હજી સિચ્યુએશન કદાચ વધારે આવી થશે, તો માત્ર આવી સિચ્યુએશનને ડીલ કરવાનો એક રસ્તો એ છે માર્કેટનો અભ્યાસ. અને ઇમિડિયેટ તમે ત્વરિત નિર્ણય શક્તિ લઈ શકો કે હવે મારે માર્કેટ આ ચેન્જ કરવું છે, મારે અહીંયા આગળ આને મળવું છે, મારે ગવર્મેન્ટ સાથે એનું ટેન્ડર આવતું હોય તો એમાં ધ્યાન રાખવું છે, કાં તો કોમ્પિટિટર્સ કઈ પ્રાઇસમાં માલ વેચી રહ્યા છે, બીજી કઈ જગ્યાએ ડિમાન્ડ થઈ રહી છે. જ્યાં સુધી મને લાગે છે દર્શનાબેન આપણા વેપારી વર્ગ આ વસ્તુને સમજશે નહીં ત્યાં સુધી એ સ્ટ્રગલમાંથી બહાર નહીં આવી શકે. તો હવે આપણે એજ્યુકેશન તરફ જઈએ. તમે ઘણા બધા એજ્યુકેશન રિલેટેડ યુનિવર્સિટીમાં સ્પીચ આપેલી છે. જી. તો યુનિવર્સિટીનું બેકગ્રાઉન્ડ કે પાછળની હકીકત શું છે એ જાણવા માંગુ છું. Actually, I work with the private university. My experience was very good because my trustees were consider me as their family member. અને મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી હતી એઝ અ સ્ટાર્ટઅપ હેડ, એઝ અ PR મીડિયા હેડ, એઝ અ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણું સારું કામ કર્યું છે એમનાથી.
પણ એને કારણે હું ઘણી બધી યુનિવર્સિટીઝ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં હું લેક્ચર્સ લેવા જતો હતો, એમના ટ્રસ્ટીઝ જોડે, વાઇસ ચાન્સેલર જોડે, એમના ટીચર્સ જોડે, ફેકલ્ટીઝ જોડે હું ઇન્ટરેક્ટ કર્યું. હું કેટલા બધા એક્ઝિબિશન ફેરમાં પાર્ટિસિપેટ કર્યું છે. ઇનફેક્ટ આઈ વોઝ વન ઓફ ધ ડેલિગેટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડેલિગેટ ફોર સ્ટડિંગ ગુજરાત કેમ્પેન ઇન આફ્રિકા. સો મેં આફ્રિકાની 4 કન્ટ્રીમાં ટ્રાવેલ કર્યું છે. સો એક્સપિરિયન્સ મારો સારો છે, પણ એકચ્યુઅલી સિચ્યુએશન અત્યારે એવી છે કે ગવર્મેન્ટ પણ એવું ઈચ્છે છે કે પ્રાઇવેટાઇઝેશન્સને ફોકસ કરે, બિકોઝ ગવર્મેન્ટ હેઝ ધેર ઓન લિમિટેશન. અને આજે આપણે બી હોઈશું તો આજે આપણે બી એવું ઈચ્છીએ છીએ કે આપણા કોઈ પણ નજીકના નિયર એન્ડ ડિયર હોય તો એ પ્રાઇવેટ એજ્યુકેશનમાં ભણે, નોટ ઓનલી ઇન એજ્યુકેશન, ઇન હોસ્પિટલ ઓલ્સો, કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એને સારવાર મળે. જ્યારે ફોરેન કન્ટ્રીમાં થોડુંક સિચ્યુએશન જુદી છે કે જેમાં ગવર્મેન્ટ આ બંને સેક્ટર્સમાં વધારે ઇન્વોલ્વ છે. હવે પ્રાઇવેટ એજ્યુકેશનમાં અત્યારે પ્રોબ્લેમ એડમિશન્સનો છે, કારણ કે એડમિશન્સથી એ લોકોની સેલરી થાય છે, એ લોકોનું રેવન્યુ ત્યાંથી આવે છે. અને આજે એટલા બધા ઓપ્શન્સ છે, આજે એટલી બધી જગ્યાએ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ઓપન થઈ ગઈ છે. નાઉ સ્ટુડન્ટ્સ હેવ અ ચોઇસ. અર્લિયર 15-18 years અગો તમે જોશો તો આપણે બેંગ્લોર, પુણે ત્યાં ટ્રાવેલ કરવું પડતું હતું, રાઈટ? હવે અહીંયા સિચ્યુએશન એવી છે કે યુનિવર્સિટી એટલી બધી છે, સીટ એટલી બધી છે, છોકરાઓ બહારથી લાવવા પડે છે, રાઈટ? એટલે આફ્રિકાથી કાં તો નેપાળથી, બિહારથી તમારે છોકરાઓ અહીંયા લાવવા પડે છે. અને એને કારણે શું થાય છે કે સેલરી લેટ થાય છે, ફેકલ્ટીઝ જોબ ચેન્જ કરે છે, જે એકચ્યુઅલી આ નોબલ કોઝ છે હવે કમર્શિયલ થઈ ગયો છે. કે એકચ્યુઅલી ક્વોલિટી એજ્યુકેશન માટે તમારે રિસર્ચ લેબ એસ્ટાબ્લિશ કરવી પડે, ફેકલ્ટીઝ તમારે સ્ટેબલ હોવું જોઈએ, ત્યાંના ફેકલ્ટી ઇન્ટરનેશનલ નેશનલ પેપર પબ્લિકેશન્સ કરવા જોઈએ, રાઈટ? સ્ટુડન્ટ્સને એક મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ, ઇન્ડસ્ટ્રી લાઈવ પ્રોજેક્ટ સ્ટડી કરવા મળવું જોઈએ, જે કરે છે ઘણી યુનિવર્સિટીઝ કરી રહી છે ગુજરાતમાં અને ગુજરાતની બહાર. પણ બીજી યુનિવર્સિટીઝમાં પ્રોબ્લેમ જે બીજી નથી કરી શકતી, એમાં પ્રોબ્લેમ્સ એવા થાય છે કે સ્ટુડન્ટ્સના એડમિશન્સ નથી મળતા, અને એને કારણે પછી કોઈક જગ્યાએ કોઈક માલ પ્રેક્ટિસ આપણને સાંભળવા પેપરમાં કાં તો ડિજિટલ મીડિયામાં જોવા મળે છે. પણ ઓવરઓલ ગુજરાત ઇઝ ડુઈંગ ફાર બેટર, અને ગુજરાત પાસે ઘણો સ્કોપ છે. બહુ સારા ઇન્સ્ટિટ્યૂટ્સ અહીંયા છે. જો આપણે કહીએ NID, IIM, PDEU, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, દે આર ડુઈંગ વેરી ગુડ, અને બહુ સારું કામ કરે છે લોકો. અને છોકરાઓને લાઈવ પ્રોજેક્ટ્સમાં, પ્લેસમેન્ટમાં, એન્ટરપ્રિન્યોરશિપમાં ઘણું સારું કરે છે. સિવાયની પણ ઘણી બધી યુનિવર્સિટીઝ છે, ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના નામ આપવામાં સમય ઓછો પડશે, પણ ચેલેન્જીસ એ આવે છે એડમિશન્સ. એટલે હવે આમાં સોલ્યુશન એવું થઈ શકે કે ઇન્ડસ્ટ્રી જો પાર્ટનર બને અને ઇન્ડસ્ટ્રી 30% કે 40% ફંડિંગ આપે, બરોબર, અને ગવર્મેન્ટ એવી જ યુનિવર્સિટીને પરવાનગી આપે તો કદાચ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. કે હવે કોઈ પણ યુનિવર્સિટી આવે કે એક્ઝિસ્ટિંગ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે એને કમ્પલસરી કરી દેવામાં આવે કે તમારો 40% સ્ટેક તમારે કોર્પોરેટ જોડે રાખવો પડશે. તો જો કોર્પોરેટ અંદર ઇન્વોલ્વ થાય, બધી વસ્તુ ચાલુ થાય છે કેશથી. આજે મારે કોઈ લેબ બનાવી છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવા છે, પૈસા જોઈશે. પૈસા નહીં હોય તો હું ક્વોલિટી એજ્યુકેશન નહીં આપી શકું. એટલે કદાચ જે લોકોએ પ્રાઇવેટ યુનિવર્સિટી ઓપન કરી છે સારા ઇન્ટેન્શનથી કરી છે, પણ બિકોઝ ઓફ ધ લેક ઓફ કેશ કદાચ આ ઇશ્યુઝ અત્યારે આવી રહ્યા છે. તો યુનિવર્સિટીનું ઘણું મેં સાંભળ્યું છે કે જે એના બ્રશર્સમાં આપેલું હોય છે કે આ અમે પ્રોવાઈડ કરશું, પણ એની રિયાલિટી પછી અલગ જ હોય છે. તો એવું તમને કંઈ ફેસ જોયો છે કે તમે? આઈ બિલીવ ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ. હવે આજે આપણે કોઈ પણ જગ્યાએ મોટર લેવા જઈએ છીએ તો કે આટલી માઇલેજ આપશે, અમારે આટલી ગેરંટી છે. ગેરંટી એકચ્યુઅલી લાઈફની બી છે નહીં, રાઈટ? હું એવું માનું છું દર્શનાબેન. તો કોઈ પણ વસ્તુ ગમે તે ક્લેમ કરે ને, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ચેક. હવે એમ કે છે 100% પ્લેસમેન્ટ છે. 100% પ્લેસમેન્ટ કોઈ કેવી રીતે આપી શકે? કોઈ છોકરો 50%માં એડમિશન લીધું છે, કોઈ કે 90%માં એડમિશન લીધું છે, ઇન્ડસ્ટ્રીમાં રિક્વાયરમેન્ટ નથી, રિસેશન ચાલે છે, તો કેવી રીતે? એટલે એવી સિચ્યુએશનમાં છતાં બી જો પ્લેસમેન્ટ થાય તો તમારી જવાબદારી બને છે કે જે તે છોકરાઓને તમે મળો, એ છોકરાઓને તમે પૂછો કે અહીંયા ક્વોલિટી એજ્યુકેશન છે, અહીંયા પ્રોપરલી ટ્રેનિંગ આપવામાં આવે છે, અહીંયા ઇન્ડસ્ટ્રીઝની વિઝિટ કરવામાં આવે છે, તમને ઇન્ડસ્ટ્રી રેડી કરવામાં આવે છે. જો થતું હોય તો કોઈ ઇશ્યુ નથી. સો કોઈ બી જગ્યાએ જ્યાં તમને કોઈ પણ વસ્તુ ક્લેમ કરવામાં આવે છે એડવર્ટાઇઝમેન્ટમાં, એટલા માટે મેં તમને કીધું આની પહેલા, બ્રાન્ડિંગ ઇઝ ઓલવેઝ અબાઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ. તો જ્યાં બી કંઈ પણ ક્લેમ કરવામાં આવે છે કે અમે આ આપીએ છીએ, અમે આ કરીએ છીએ, ઇટ્સ ઓકે, ક્લેમ કરી શકે છે. ક્લેમ કરવા માટે કોઈ ઇશ્યુ નથી એ લોકોને, પણ તમારે એની અંદર આવું કે નહીં એ તમારી અંદર, તમે એને માનવું કે નહીં એ તમારે ઉપર છે. કે તમે એને ક્રોસ ચેક કરો, ડેટાને જુઓ, તમે કોઈ સ્ટુડન્ટ્સને મળો, એ કંપનીમાં તમે તપાસ કરો. પણ અનફોર્ચ્યુનેટલી શું છે કે આપણી પાસે એટલો ટાઈમ હોતો નથી, અને આપણે એટલે ખાલી એજ્યુકેશન જ કેમ, બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં આજે
ક્લેમ તો કરે જ છે બધા, ફેબ્રિકમાં બી ક્લેમ કરે છે, યસ તમે સ્પેક પહેરો એમાં બી ક્લેમ કરે છે, વોચમાં બી ક્લેમ કરે છે, તો વાય ટુ બ્લેમ ઓનલી યુનિવર્સિટીઝ? ઓકે ઓકે. તો આફ્ટર 10 years તમે માર્કેટને કઈ દિશાએ જોઈ શકો છો અત્યારે આફ્ટર 10 years? આજથી વાત કરીએ 2026 થી 2036માં, તો માર્કેટ વોલેટાઇલ છે અને વોલેટાઇલ રહેશે, અને વોલેટાઇલ હોય તો જ શીખવા મળે છે. તો જ્યારે માર્કેટમાં ચેન્જીસ આવતા હોય ને ત્યારે વોલેટાઇલ સિચ્યુએશનમાં, રિસેશનમાં, ઉથલપાથલ થતી હોય ત્યારે જ આવતું હોય છે. એટલે હું માર્કેટની રીતે જોઉં છું કે હવે પછીનું માર્કેટ અને હવેનું માર્કેટ એક કોલાબોરેશનનું છે. તમારી માર્કેટિંગ એજન્સી છે, મારી માર્કેટિંગ એજન્સી છે. એક એક્ઝામ્પલ આપું છું. વી ડોન્ટ હેવ ટુ સી એઝ અ કોમ્પિટિટર, વી હેવ ટુ સી એઝ અ કોલાબોરેશન એપ્રોચ. કોઈક એક જગ્યાએ કોઈક માનો કે ટેક્સટાઇલ કંપની છે, કોઈક મોરબીમાં ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ છે, દે ઓલ્સો હેવ ટુ ક્લબ ધો દે ડોન્ટ સેલ ધ સેમ પ્રોડક્ટ. સો હવે પછીનો જમાનો કોલાબોરેશનનો છે, હવે પછીનો જમાનો સ્પીડનો છે. તમે કેટલી સ્પીડથી તમે એને એડોપ્ટ કરો છો, અને જ્યારે બધું ટેકનોલોજી ઉપર જઈ રહ્યું છે ત્યારે હ્યુમન સ્કિલ્સનું બહુ ઇમ્પોર્ટન્સ છે. તમે જોશો તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં કાઉન્સેલર, હ્યુમન કાઉન્સેલરનો જોબ બહુ રહેશે. સિઝનલ બિઝનેસ, કારણ કે આઈ થિંક રોબોટ અને એઆઈ સિઝનલ બિઝનેસમાં નથી આવ્યું, કદાચ નહીં આવી શકે. પતંગ મેન્યુફેક્ચર, તમે પતંગ બિઝનેસમાં જઈ શકો છો, ફટાકડામાં જઈ શકો છો, પ્રોવાઇડેડ લાયસન્સ. હોળી હોય તો તમે કલર, એટલે ઇન શોર્ટ એવી જગ્યાએ કે જ્યાં હ્યુમન હોય, ફિલિંગ્સ હોય, એટલે હ્યુમન હશે ત્યાં બધું જ થશે. એવા બિઝનેસનો સ્કોપ વધારે મને દેખાઈ રહ્યો છે. કારણ કે તમે એમ કહો છો કે ડેટા ઓપરેટર આઉટ ઓફ જોબ જતો રહેશે, બરોબર, કે આજે માર્કેટિંગ લીડ જનરેશન કેમ્પેનથી મેટા એની જાતે કરશે. તો કઈ એવી વસ્તુ હશે કે જે માણસને રિપ્લેસ નહીં કરે છે? ઇમોશન્સ, એ છે ઇન્ટેલેક્ચ્યુઅલ. મશીન વિચારી નથી શકતો, મશીન કમાન્ડ ઉપર ચાલે છે. મશીન પાસે ફિલિંગ્સ નથી, એ કમાન્ડથી ચાલે છે. આ બેમાં તમે ઇન્વોલ્વ રહો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર. તમે હમણાં વાત કરી એઆઈ રિલેટેડ, તો એઆઈ સોશિયલ મીડિયા અને બ્રાન્ડિંગ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે કેમ્પેન કરીએ છીએ, 50,000 રૂપિયા હું મેટામાં યુઝ કરું છું, તો એમાં હું કમાન્ડ આપું છું કે મારે આ કેમ્પેન કાનપુર કરવું છે, લખનઉ કરવું છે, દિલ્હી કરવું છે. મારી પાસે બજેટ છે 50,000, મારે એને 14 દિવસ રન કરવું છે. મારો ટાર્ગેટેડ ઓડિયન્સ છે કે જેની ઉંમર 25 થી લઈને 45 વર્ષનો છે. મારો ટાર્ગેટ ઓડિયન્સ મેલ છે. હવે આટલા કમાન્ડ આપ્યા ને, એટલે આ જેટલા ક્રાઇટેરિયા ફિટ થતા હશે ને એટલા જ લોકોને મારી એડવર્ટાઇઝમેન્ટ દેખાશે. એટલે તમે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ પહેલા આપતા હતા, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો એટલે 10મા ધોરણમાં ભણતા છોકરાથી લઈને 75 વર્ષ સુધીના પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ એ લોકો જોઈ શકે. પણ એમાંથી તમારો ટાર્ગેટ ઓડિયન્સ કયો છે? તો હાઉસવાઈફ છે. એક એક્ઝામ્પલ આપું, તમે સ્પાઇસીસમાં છો કે એ કોઈ બિઝનેસમાં છો કે જેમાં તમારો હાઉસ વાઇફ જે છે તમારો ટાર્ગેટ ઓડિયન્સ છે. તો આટલા બધા વિશાળ લોકો જે છે એને તમે એડવર્ટાઇઝમેન્ટ આપો છો જાહેરમાં, તો ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ મની, ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ એનર્જી એન્ડ ડાયવર્સિફિકેશન ઓફ યોર ઓડિયન્સ. જ્યારે તમે આજે ટાર્ગેટ કરી શકો છો કે મારે આજે કોઈ પણ કેમ્પેન કરવું છે, મારે આજે મેન શર્ટ્સમાં સેલ છે અને મારે એનું ટાર્ગેટ કરવું છે, અને મારો સ્ટોર આટલી જગ્યાએ છે અને આટલા મારા ટાર્ગેટ ઓડિયન્સ છે, તો એટલા લોકોને જ દેખાશે. એટલે એને સમરાઇઝ કરું તો મારા બજેટમાં પૂરેપૂરો મારો કંટ્રોલ રહેશે. મારા ટાર્ગેટ ઓડિયન્સ જે 40,000, 20,000, 30,000 લોકોને કે 1 લાખ લોકોને પહોંચશે, એમાંથી એટલીસ્ટ હું એક્સપેક્ટ કરું કે 500 મારી વોકિંગ થશે, એમાંથી 100 સેલ્સ થશે. આવું હું એક્સપેક્ટ કરી શકું છું. તો તમે બ્રાન્ડ્સ રિલેટેડ વાત કરી, તમારી પર્સનલ બ્રાન્ડ કઈ છે જે તમારી ફેવરેટ હોય? મારી પર્સનલ બ્રાન્ડ દીપ મહેતા એસોસિએટ્સ. જે તમારી ફેવરેટ હોય કે તમે એકચ્યુઅલી લાઈફમાં યુઝ કરતા હોય કે ના મારી આ ફેવરેટ છે, મને આ જ ક્વોલિટીનું કે આ જ બ્રાન્ડની વસ્તુ યુઝ કરવી છે. આઈ એમ અ બિગ ફેન ઓફ શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ, જે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ના ઓફિશિયલ ડિઝાઇનર છે. એમના મોદી કુર્તા તમે ત્યાંથી, ઇનફેક્ટ આજે હું એ પહેરવાનો હતો પણ હું એ પહેરી નથી આવ્યા. હું એમનો ફેન એટલે છું કારણ કે એમનું ડિસિપ્લિન, એમનું ટાઈમ મેનેજમેન્ટ, એમની જર્ની, એમની સ્ટ્રેટ ફોરવર્ડ, એમનું હાર્ડવર્ક અને બધી જ મેં વસ્તુ જોયેલી છે. અને આઈ એમ કાઇન્ડ ઇનફ ટુ, હું એમને કંઈ પણ મારે કંઈ ગાઈડન્સ જોઈતો તો એમને હું પૂછી શકું છું. તો આજે જેડબ્લ્યુ એ મારી એક એવી બ્રાન્ડ છે કે જેને હું સ્ટડી કરું છું. એટલે હું એ ચોક્કસ કહી શકું કે જીતેન્દ્ર ચૌહાણ એક એવી બ્રાન્ડ છે, પોતે જ બ્રાન્ડ છે કે જે આજે આટલા હમ્બલ છે, આટલા મતલબ 58
ઓલમોસ્ટ સ્ટોર હશે ઇન્ડિયામાં, સ્ટીલ ઇઝ વેરી ગ્રાઉન્ડ ટુ અર્થ, સો ડાઉન ટુ અર્થ. સો મને એવા વ્યક્તિઓ ગમે કે જે ડિસિપ્લિન હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સાચું બોલતા હોય, Right. ક્લેરિટી ઓફ થોટ્સ હોય, હાર્ડ વર્કિંગ હોય અને ડાયવર્સિફિકેશનના બિઝનેસમાં લાવી શકે. કારણ કે હું પોતે જ મારા બિઝનેસમાં બહુ જ બધું ડાયવર્સિફિકેશન લાવું છું. પહેલાં મેં શરૂ કર્યું હતું કોઈક એક વસ્તુથી, આજે હું 4-5 વસ્તુઓમાં છું. રાઈટ. તો આ બ્રાન્ડ તમે ચોક્કસથી કહી શકો. ઓકે, તો હવે તમારા ફેમિલી તરફ જઈએ. તમારા ફેમિલીમાં કોઈ ઇન્સ્પાયરેશન પર્સન શું છે? કોણ છે તમારી લાઈફનું? મને લાગે છે હું કોઈ એકનું નામ આપીશ ને અને આ વસ્તુ આ પોડકાસ્ટ રિલીઝ થશે ને તો મારે પ્રોબ્લેમ થશે, એટલે મારે બધાના ના ઇન જોક્સ અપાર્ટ, મારી મધર. ઓકે. મારી મધર એ મારી સ્ટ્રેન્થ છે. મને બહુ બધા લોકો કહે છે કે દીપભાઈ તમે આટલું લાઈફમાં આટલા સ્પીડથી આગળ વધો છો, આટલો જબરજસ્ત બિઝનેસ કરો છો, એનું રીઝન છે મેં તો મારી મોમ. ઓકે. મારી મોમ મારી ઇન્સ્પિરેશન છે. મારી મોમ મારી સાથે છે ને તો હું દુનિયામાં ક્યાંય બી જઈ શકું છું એમ. મારા મતલબ મારી મોમ એ મારું સર્વસ્વ છે એમ. ઓફકોર્સ મારી વાઈફ મને ખૂબ પ્રેરણા આપે છે એમ. મને એટલું બધું પુશ કરે છે કે તમે આને મેસેજ કર્યો, તમે અહીંયા આગળ આ કર્યું. મેં કીધું અમી સી આઈ એમ નોટ વર્કિંગ ઓનલી ફોર મની, વી હેવ ઇનફ થિંગ્સ ઇન લાઈફ. Okay. તો ના તમે આને પુશ કર્યું, તમે આ જગ્યાએ તમારું પોડકાસ્ટ લીધું, તમે આ જગ્યાએ પ્રપોઝલ મોકલ્યું. એન્ડ માય સિસ્ટર એ પ્રિડિક્ટ કરી શકે છે બહુ સરસ રીતે કે દીપ આવું હશે ને તો આવું થશે. તો શરૂઆતમાં મને થાય કે ના યાર નીલ આવું તું માને છે એવું નહીં થાય એમ, મને નથી લાગતું. 2 મહિના પછી એ વાત સાચી પડે. એટલે માય મોમ ઇમોશનલી સપોર્ટ મી, માય વાઈફ ફિનાન્શિયલી થિંક કે ના આવું કરવું જોઈએ, બહુ પ્રેક્ટિકલી વિચારે અને મને મારા સ્વભાવને અનુરૂપ મને બધી વસ્તુઓનું ગાઈડન્સ આપે. ઓકે. અને મારી સિસ્ટરે ન્યુટ્રલી આખી પરિસ્થિતિ, એટલે અમે છે ને પ્રોડક્શન હાઉસ છે અમારું. ઓકે. ઓકે, ગોટ ઇટ. તો તમારી લાઈફમાં એવું કયું મોમેન્ટ હતું જ્યાં તમને એવું લાગ્યું કે નહીં હવે આગળ નહીં થાય મારાથી, કે હું હવે મુશ્કેલીમાં પડી ગયો છું? એકચ્યુઅલી વેન આઈ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ 24 યર, હવે જનરલી કેવું થાય છે કે તમે આપણી સોસાયટીમાં લગભગ મેં એવું જોયું છે કે જ્યારે બધું બહુ જ સારું ચાલતું હોય ત્યારે પીપલ આર અરાઉન્ડ યુ, એન્ડ વેન યુ ફેસ એની ડિફિકલ્ટીઝ પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ અ કોર્નર. એમને એવું થાય કે ભાઈ હવે આ વ્યક્તિ કદાચ આપણી કોઈ હેલ્પ માંગશે તો વેન આઈ લોસ્ટ માય ફાધર એટ ધ એજ ઓફ 24 આઈ સી ધ રિયાલિટી ઓફ ધ વર્લ્ડ, સોસાયટી. અને એ દિવસે હું થોડો જિદ્દી માણસ છું અને એ દિવસે મેં જોઈ સિચ્યુએશન કે મેં નક્કી કર્યું એ વખતથી કે મારી લાઈફમાં મારે ખૂબ આગળ વધવું છે અને મારે એવા લોકોને સપોર્ટ કરવો છે કે જે મારી સિચ્યુએશનમાંથી પસાર થાય છે. કોઈના ફાધર નથી, કોઈને સપોર્ટ નથી, તો હું એવા લોકોને મારે કદાચ જરૂર નથી તો બી હું જોબ આપું છું કે ના, કારણ કે એ મને એઝ અ રોલ મોડલ જોવે છે. તો એ સિચ્યુએશનમાં કેવું હતું કે લાઈફ લોંગ લોસ હતો મારા સાથે. અને જ્યારે તમે માસ્ટર્સ કરવાનું હોય કાં તો ફોરેન સ્ટડી કરવાનું હોય, ફોરેન તો ક્યારે મારે જવું નહોતું, પણ તમારે જ્યારે એમ કેરિયરની શરૂઆત કરતા હોય ફાધર તમારી સાથે હોય તો કેટલું આમ અલગ ફીલ, તમને કેટલું પ્રોટેક્શન રહે, તમારા કોઈ ચિંતા ના રહે, રાઈટ? તો એ સિચ્યુએશન મારી લાઈફમાં થોડી બહુ ટફ હતી એમાંથી બહાર આવતા. પણ મેં એક મિશન બનાવ્યું હતું મારી લાઈફમાં. આજે પણ મારી મિશન છે ને, લાઈફ ટાઈમ મારું મિશન રહેશે કે જે સિચ્યુએશન મેં ફેસ કરી છે, હું જેટલા મારા નજીકના લોકો છે એ ફેસ ના કરે. હું ઓલવેઝ એવો ટ્રાય કરું કે એમને હું કોઈક ને કોઈક એટલીસ્ટ મોરલી એમને હું સપોર્ટ કરું, બૂસ્ટ કરું. વી હેડ અ વેરી ગુડ ફ્રેન્ડ્સ કે જે લોકો અમને બહુ જ સારો સપોર્ટ કર્યો મોરલી અને અમારી સાથે ટચમાં હતા અને કાઉન્સેલ કર્યો. અને એક અમારા ડૉક્ટર છે, ડૉક્ટર મેહુલ દામાણી, એમને અમારા ફેમિલી ફ્રેન્ડ છે અને એમને મને એક વસ્તુ કીધી, એનાથી મારી લાઈફ બદલાઈ ગઈ કે તું જેટલો હેરાન થઈશ, ડિપ્રેશનમાં રહીશ, જેટલો રડીશ, આ બધા ધમાસો જોશે એમ, બધા મજા કરશે. તું આને ઓપોર્ચ્યુનિટી તરીકે લે. લાઈફ લોંગ તો લોસ છે જ, તું કંઈ નહીં કરી શકે, પણ એવી ઓપોર્ચ્યુનિટી લે ને કે તું આ ડિફિકલ્ટ સિચ્યુએશનને એક અવસરમાં ક્રિએટ કર, લીડરશિપ લે, પેઇન લે, મુશ્કેલીનો સામનો કર અને તું જીવનમાં આગળ વધ. અને તારા પપ્પાને ખરેખર પ્રેમ કરે છે ને તો તેમનું નામ રોશન કરીને બતાય. બસ, અને હું એ જ કામ કરી રહ્યો છું. બરાબર. સર, તો લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ પછી યુટ્યુબ, આ ત્રણેય ઉપર રીચ નથી મળતી લોકોને. જે બી બ્રાન્ડિંગ કરે કે કોઈ બી ઇમ્પોર્ટન્ટ માર્કેટિંગ કરે છે એમને રીચ નથી. તો એવા 3 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે જેનાથી રીચ વધે
અને એવા 3 કઈ મિસ્ટેક છે જે એમણે ન કરવી જોઈએ? પણ રીચ જોઈએ છે કેમ? સૌથી પહેલો પ્રશ્ન એ છે. સી યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ વાય યુ નીડ સો મચ ઓફ ફોલોવર્સ. વેન મહાત્મા ગાંધી, મહેન્દ્રસિંહ ધોની and many so-called leaders were criticized by the people and still they don't care about their followers. They just started their hard work. So why you need reach? Instead of putting hard work, you are focusing on the reach and the followers. Why? તમે તમારું જે ક્ષેત્ર છે જેમાં તમે છો એ કામ કરો ને, રીચ ઓટોમેટિક મળશે. યુ સ્ટાર્ટ કીપિંગ પોસ્ટિંગ, યુ સ્ટાર્ટ accepting the request of the people or adding in the connection. Why you are worrying about the followers? અત્યારે બધા લોકો એક ફોલોઅર્સની ગેમ ચાલે છે કે તમે પેલો ઇન્ફ્લુએન્સર છે તો એમાં એની 4 લાખ રીચ છે. 4 લાખ રીચને તમારે શું કરવાનું છે? બરાબર. એ 4 લાખ રીચમાંથી તમારો કોઈ કસ્ટમર આવવાનો છે? વાય યુ આર સ્પેન્ડિંગ સો મચ ઓન ધેર થિંકિંગ ઓફ ધેટ, રાધર તમારી ઓર્ગેનિક બ્રાન્ડ ઉપર તમે ફોકસ કરો. એટલે કોઈ આમાં છે ને દર્શનમેન કોઈ ઇન્જેક્શન નથી કે તમારી ઇમિડિયેટલી ફોલોવર્સ વધી જશે, રીચ વધી જશે. ઓર્ગેનિક પોસ્ટિંગ, તમે જેટલી ઓર્ગેનિક પોસ્ટ કરો, તમારા એવોર્ડ્સ, અચીવમેન્ટ, રો કોન્ટેન્ટ, તમારા લાઈફના એક્સપિરિયન્સીસ તમે ટેગ કરો, હેશટેગ્સ કરો સુટેબલ, યુ સી પીપલ વિલ સ્ટાર્ટ ફોલોઈંગ યુ. અને ભલે હું તો કહું છું 5,000 લોકો તમને ફોલો કરે છે, 5,000 તો તમારું લોયલ ઓડિયન્સ છે ને. બસ તો તમે એમને એંગેજ રાખો. તમે એવી વાત કરો કે જે લાર્જર દેન લાઈફ હોય, રિયાલિટી હોય, તમારી મિસ્ટેક્સ હોય. Don't talk always about your, big things. Talk about your mistakes, talk about your failures, talk about the reality, talk about your present mindset. And એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એને તમે અલગ અલગ રીતે કરી શકો. પોડકાસ્ટ છે, રીલ્સ છે, બ્લોગ્સ છે, આર્ટિકલ્સ છે, રાઈટ? અમુક કદાચ કોઈક રીલને તમારે બૂસ્ટ કરવી છે તો તમે કરી શકો છો. દેન યુ આર સ્પીકિંગ ઓપોર્ચ્યુનિટી એટ ધ વેરિયસ પ્લેટફોર્મ્સ. બિકોઝ સી બ્રાન્ડિંગ કરવું ને એ ટેકનિક્સ છે, એમાં અલગ અલગ ટેકનિક્સ છે. એ તમારે કોન્ટિન્યુઅસ કરો. આજે એવું નથી 4 રીલ મૂકી દઉં પછી હું ના કરું. એ 4 રીલ તમારે સ્ટ્રેટેજિકલી રીતે પોસ્ટ કરો છે. ક્યારે વધારે રીચ આવે છે તો લિંક્ડઇન એ ડે ટાઈમમાં વપરાય, ઇન્સ્ટાગ્રામ એમાં લેટ નાઇટ એન્ડ અર્લી મોર્નિંગ વધારે રીચ હોય, એમાં ઇન્સ્ટાગ્રામ પર્ટિક્યુલરલી તો એમાં સેટરડે સન્ડે વધારે રીચ આવે છે. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ અલ્ગોરિધમ ઓલ્સો ઓફ ધ પ્લેટફોર્મ. બટ મારું એવું માનવું છે કે બી નેચરલ એન્ડ ઓર્ગેનિક. બિકોઝ તમને પ્રેશર ઊભું થશે. આજે દીપ મહેતા તમારી સામે છે, નિખાલસ છે, પણ આજે હું તમને એવી પર્સનાલિટીઝ સાથે હું મારી આમ વાત કરું, એવા ટોનમાં વાત કરું જે હું છું જ નહીં, તો એ પ્રેશર ઊભું થશે મારી પર કે જેટલા લોકો જોવે છે એ લોકો એવી અપેક્ષા સાથે મને મળશે. તો એવું કરવાની જરૂર નથી એમ. હા, તમારે અલ્ગોરિધમ સમજવાની જરૂર છે, સ્ટ્રેટેજી બનાવવાની જરૂર છે, પણ નેચરલ હોય, ઓર્ગેનિક હોય અને સટીક હોય. આજે નહીં 2 વર્ષે, 2 વર્ષે નહીં 5 વર્ષે તમારું ઓડિયન્સ બનશે અને તમારી રીચ વધશે. બરાબર. તો આજે અમદાવાદમાં આટલી બધી સોશિયલ મીડિયા એજન્સી છે કે માર્કેટિંગ રિલેટેડ એમને બધા વધારે કરે છે, પણ તમને વધારે ઇમ્પોર્ટન્સ કેમ આપે છે દીપ મહેતા એસોસિએટ્સ? નહીં, એકચ્યુઅલી હું વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આઈ હેવ અ હાઈ રિગાર્ડ્સ ઓન ઓલ ધ એજન્સી. ઘણી બધી એજન્સીના ઓનર ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, અમે લોકો ચા પર મળીએ છીએ. બધા બહુ જ સરસ કામ કરે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મારો ખાલી નેચર થોડો જુદો છે અને મારી પોઝિશનિંગ મેં બહુ અલગ રીતે કરી છે મારા સ્વભાવ પ્રમાણે. હું રોજ સવારે ક્લાયન્ટને શોધીને પેલો ટાઈ પહેરીને પ્રેઝન્ટેશન આપવાનો મારો નેચર નથી અને હું કરતો બી નથી. અને કદાચ કોઈ મને એવું કહે કે બહુ વિલિંગનેસ ના બતાવે કે મને તો આ એજન્સી જોડે આટલામાં કામ મળે છે અને મને દીપભાઈ નથી મજા આવતી, તો મારો સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર એવો હોય તો સર આપણે વાઇન્ડ અપ કરી દઈએ એમ. સો કેવું છે કે હું મારી એનર્જી બહુ જ પોઝિટિવ ડાયરેક્શનમાં યુટિલાઇઝ કરવા માંગુ છું. જે લોકો મને પ્રેમ કરે છે, જે લોકો મને વિશ્વાસ કરે, કારણ કે હું એમને કમ્ફર્ટ આપું છું, હું એમને લોયલ્ટી આપું છું, મારા રિસોર્સિસ આપું છું. આઈ વોન્ટ ટુ એંગેજ વિથ ધોઝ પીપલ. અને સેકન્ડલી કેવું છે, મારો બિઝનેસ વધતો જાય છે, એ મારા ફાધરના આશીર્વાદ છે, મારી મહેનત છે, મારા ગુરુદેવના આશીર્વાદ છે. હું મારી મહેનતથી કરું છું અને વચ્ચે કદાચ કોઈ સમસ્યા બી આવે છે તો હું એને ચેલેન્જ સાથે આગળ વધતો હોઉં છું, એને ઓવરકમ કરતો હોઉં છું. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, રાઈટ? તો જેને પર્સનલ બ્રાન્ડિંગ કરવી છે, જેને લિંક્ડઇન સર્વિસીસ લેવી છે, જેને પબ્લિક રિલેશન, બ્રાન્ડિંગ અને જેને નેચરલ વેમાં એમની સારી ઓર્ગેનિક પ્રેઝન્સ ઊભી કરવી છે, એ લોકો ચોક્કસ મને કોન્ટેક્ટ કરી શકે છે. અને આઈ એમ ધેર ઓન ઓલ ધ પ્લેટફોર્મ. દીપ મહેતા એસોસિએટ્સ સર્ચ કરશે તો મારી ઇન્ફોર્મેશન આવશે. બટ બીજા બધા લોકો બી સારું જ કરે છે, કદાચ મારાથી બી સારું કરી શકતા હોય. સી, બીકોઝ યુ નેવર નો, આઈ હેવ અ ટીમ ઓફ 18-20 મેમ્બર્સ. વી આર વર્કિંગ ઇન વી આર વેરી હેપી પીપલ.
અમે લોકો બહુ ખુશીથી કામ કરીએ છીએ, બહુ મજાથી કામ કરીએ છીએ. અને હું તો મારા જે એમ્પ્લોઈઝ છે એમની સલાહ લેતો હોઉં છું, એમની સાથે અમે લોકો બ્રેક્સ લેતા હોઈએ છીએ, બહુ મજા કરીએ છીએ અમે લોકો. હા, પણ પર્સનલ બ્રાન્ડિંગ સિરિયસ નોટ પર કરવું છે, પોડકાસ્ટ, સોલો રીલ, કોન્ટેન્ટ ક્રિએશન, લિંક્ડઇન, મીડિયા એન્ગેજમેન્ટ, તો દીપ મહેતા એસોસિએટ ધૂમ મચાવશે, એ વાતની હું ખાતરી આપું છું. ઓકે, તો હવે બિઝનેસ બહુ થયું, તમારી પર્સનલ લાઈફ રિલેટેડ મને કહેશો કે તમને કઈ એવી હેપીનેસ મળે છે જ્યાં તમને બિઝનેસથી આઉટ હોય ત્યારે? હું બહુ સાચું કહું દર્શનાબેન, બિઝનેસ મારી અંદર જ છે, એટલે હવે જતું નથી. 24 કલાક મને બિઝનેસ મારે, એટલે નોટ ફોર મની, બટ કેવી તો મારા ક્લાયન્ટને વધારે સારું આપવું, વેલ્યુ એડિશન આપવું, એમને સારા કનેક્શન આપવું, એમની રીચ કઈ રીતે આપવું, એ કોન્સ્ટન્ટ મારા અંદર રહે છે. એટલે એ હવે નહીં જાય. અને હું જ્યારે કામ કરતો હતો ને ત્યારે બી એવું જ વિચારતો કે મારા ઓર્ગેનાઇઝેશન માટે હું વધારે ને વધારે કેવી રીતે કામ કરું. મારા વાઈફને ફરવા જવું હોય છે વર્ષે એકવાર, એટલે ત્યારે છે ને મને પીસ મળે છે. કારણ કે ત્યારે અમે રિવર પાસે હોઈએ, કાં તો અમે જંગલોમાં હોઈએ, કાં તો અમે અબ્રોડ, સિંગાપોર હું લાસ્ટ યર ગયો હતો, મેઘાલયા, કે બધા જંગલોમાં અમે હોઈએ, જ્યાં નેટવર્ક ના આવતું હોય, એ મને પીસ આપે છે. કારણ કે ત્યાં આગળ શું છે, નેચરલ લાઈફ હોય, અને અમે લોકો શાંતિથી ત્યાં મકાઈ ખાતા હોય, કાં તો કેરી ખાતા હોય, ચા પીતા હોય, મને એ બહુ શાંતિ આવે છે. બીજી શાંતિ મને મારા મમ્મી જોડે હું ચા પીતો હોઉં, હું મારી મોમ સાથે સાંજે 4 વાગે ચા પીતો હોઉં ને, મને એમાં બહુ શાંતિ મળે છે. અમારો બ્રેકફાસ્ટ 1 કલાક થાય છે સવારે, અમારે સવારથી 9 અમારે ચા ચાલતી હોય, ચાય પે ચર્ચા, તો એ મને બહુ શાંતિ આપે છે. તો એટલે એકચ્યુઅલી કેવું છે કે ઘણી વખત બહાર જવાથી જ શાંતિ મળે એવું નથી, તમને તમારી રૂટીનમાં બી મળી જાય છે શાંતિ. ઓલવેઝ ફેમિલી હોય છે કે તમારા ફ્રેન્ડ્સ બી સાથે હોય છે? નહીં, આઈ એમ એકચ્યુઅલી પ્રોફેશનલ, મારું ગ્રુપ બહુ મોટું છે, ફ્રેન્ડ્સ મારા લિમિટેડ છે. અને હું જેની સાથે એસોસિએટ થઉં છું ને, એની સાથે હું કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ ઊભો રહી શકું એની સાથે, એવા કમિટમેન્ટથી જ હું એમની સાથે જોડાઉં છું. એટલે ઓળખાણ બહુ બધી જગ્યાએ હોઈ શકે, પ્રોફેશનલ સંબંધને કારણે મેં આટલી બધી જગ્યાએ જોબ કરી છે, આટલા બધા લોકોને હું મળું છું, આટલા બધા લોકોના પ્રોફાઇલ હું હેન્ડલ કરું છું, તો ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટ મળી જાય, પણ દે મે નોટ બી ધ ફ્રેન્ડ્સ, સમટાઈમ્સ દે બીકમ અ ગુડ ફ્રેન્ડ્સ. પણ મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકો સાથે અમે લોકો આવી રીતે જ મસ્તી મજાક જ કરતા હોઈએ છીએ, પણ નોટ બિકોઝ કે મસ્તી મજાકને ચાય પર જઈએ. જો કોઈ તકલીફ પડી, કે જો કોઈ ડિફિકલ્ટી આવી ઇમોશનલી, ફિનાન્શિયલી, મેન્ટલી, સો દીપ મહેતા પહેલાં એમની સાથે છે. અને મને એટલું શ્યોરિટી છે કે ક્યારેક મારે એમની જરૂર પડી તો આ મારા સો કોલ્ડ ક્લોઝ ફ્રેન્ડ એ મારી સાથે રહેશે. તો છેલ્લો આજનો ક્વેશ્ચન મને એ છે કે આજની જનરેશન, જે યંગ જનરેશન છે, એ કન્ટિન્યુઅસ સ્ટાર્ટઅપ્સમાં વધારે ફોલોઅપ કરે છે. હમણાં એમને કોઈની સેલેરી પર યા કોઈના નીચે કામ નથી કરવું પડતું, તો એ જે સ્ટાર્ટઅપ્સ આગળ વધે છે, તો એ બહુ ઘણી જગ્યાએ એવું બી થાય છે કે એ સ્ટાર્ટઅપ પર આગળ નથી વધી શકતા, તો એમને સ્ટાર્ટઅપ્સમાં હેલ્પ થાય એવો કયો મેસેજ તમે કહેવા માંગો? એ તમારા સવાલમાં જ છે. તમે કીધું કે કોઈને જોબ નથી કરવી, જોબ કરવી જ જોઈએ. જેને સ્ટાર્ટઅપ કરવું છે ને, મેં 18 વર્ષે મારું સ્ટાર્ટઅપ કર્યું, એટલે સ્ટાર્ટઅપ એટલે મારી પ્રોપ્રાઇટરશિપ ફર્મ. નોકરી કરો ને એટલે તમને ખ્યાલ આવે કે ફાઇનાન્સ મેનેજ કેવી રીતે થાય છે, બોસ રિપોર્ટ કેવી રીતે માંગે છે, લોજિસ્ટિક, સપ્લાય, વેરહાઉસ, પછી તમારે ઇશ્યુઝ કયા આવે છે, તમારે ઇવેન્ટ હોય તો તમે ઇવેન્ટ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરો છો. મેં મારી પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનમાં બહુ જ ઇવેન્ટ કરી. હવે ઇવેન્ટમાં બધું જ બરોબર કરે, ખબર પડે કે જનરેટરમાં ડીઝલ નથી. તો આ બધા પ્રશ્નો તમને ત્યારે ખબર, કારણ કે લાઇટ જતી રહી અને જનરેટરમાં ડીઝલ નથી. હવે એ ટાઈમે તમે શું કરશો? વીવીઆઈપી 15 મિનિટમાં આવે છે તમારા ત્યાં. હવે તમારી પાસે ફંડ નથી, એકદમથી તમે કોઈ ઇવેન્ટ કરો છો, તમારી પાસે વરસાદ પડ્યો અને તમે વિચાર નહોતો કર્યો કે વરસાદ પડશે, તો ઓલ્ટરનેટ બીજો કયો છે? રાઈટ. તમારે લાઈવ ટેલિકાસ્ટ કરવું છે, પણ એ ટાઈમે કેમેરો પડી ગયો હાથમાંથી. તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે ને, તમે પોતાના સ્ટાર્ટઅપ પર તો કેવી રીતે કરી શકશો? જ્યારે તમે લોકો જોડે કામ કરતા હોય, અલગ અલગ તમે પરચેસમાં, તો સેલ્સ બી તમને ખ્યાલ હોવો જોઈએ, લોજિસ્ટિક બી તમને ખ્યાલ હોવું જોઈએ. આ બધું કેવું છે, સ્ટાર્ટઅપને બધું અત્યારે ફેશન થઈ ગઈ છે. ઇન્ડિયા ગવર્મેન્ટે આ સ્ટાર્ટઅપ કેમ શરૂ કર્યું, આ ઇનિશિયેટિવ, કે તમે લોકોને નોકરી આપો, તમે નવા ઇનોવેટિવ સોલ્યુશન લઈને આવો, એટલે દેશમાં જે ઇન્ડસ્ટ્રી સમસ્યા છે ઓછી થાય, અને એન્ટરપ્રાઇઝીસ વધશે તો એન્ટરપ્રિન્યોર્સ જનરેટ થશે, એન્ટરપ્રિન્યોર્સ વધશે તો દેશની ઇકોનોમીને આગળ લઈ જશે અને લોકોને જોબ આપશે. હવે થયું છે શું કે જે લોકોએ જોબ કરી જ નથી એ લોકો સ્ટાર્ટઅપ કરવા જાય છે, એટલે એક આખું વચ્ચેની ચેનલ જ તમે મિસ કરી દો છો. તમારે જોબ કરવી જ જોઈએ 5 વર્ષ, કારણ કે હવે આજે તમે જેનું સ્ટાર્ટઅપ કરવા ગયા, કે જે તમે ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ છે એ લઈને ગયા અને તમે સ્ટાર્ટઅપ કર્યું, કાલે માર્કેટમાંથી ડિમાન્ડ જતી રહી,
તમને હવે અત્યારે શું છે, ગવર્મેન્ટ બધી સ્કીમ આપે છે, બહુ જ સારી રીતે સ્કીમ આપે છે, સારા ઇન્ટેન્શનથી કે તમને સપોર્ટ કરે, તમે એડિક્ટેડ થઈ ગયા કે મારે તો ફંડિંગ જોઈએ છે ને મને તો રિસર્ચે મળશે ને મને પેટન્ટે કરી આપશે ને મને કો વર્કિંગ સ્પેસ છે. માર્કેટમાં જાઓ તમે બહાર, તો બહાર જઈને શું છે, તો કટ થ્રોટ કોમ્પિટિશન. તમારી બાજુમાં જ જે તમારો ભાઈબંધ હોય છે એ બી તમારા જેમ ધંધો કરશે, એ તમારો કોમ્પિટિટર છે બહાર. he will not like you to go ahead in the same field. તો તમે કોમ્પિટિશન કેવી રીતે ફેસ કરશો, માર્કેટને સ્ટડી કેવી રીતે કરશો? એટલે ગવર્મેન્ટની સ્કીમ બહુ સારી છે, પણ એ ગવર્મેન્ટની સ્કીમની સાથે તમે 9 to 5 જોબ કરો, બરાબર, 5 વર્ષ એ જ ઇન્ડસ્ટ્રીમાં કે જે ઇન્ડસ્ટ્રીમાં તમારે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે. કાં તો બે જ વસ્તુ થશે, કાં તો તમે જોબ કન્ટિન્યુ કરશો, કાં તો તમારું સ્ટાર્ટઅપ ચાલશે. ત્રીજી વસ્તુ જે થાય, કાં તો સ્ટાર્ટઅપ બંધ થઈ જશે. પણ બંધ થવાના જે ચાન્સીસ છે ને ત્રીજા ભાગના રહેશે. અને તમને ખબર પડી કે ના, મારા માટે જોબ જ સારી છે, તો તમે એ કન્ટિન્યુ કરશો. નહીં તો ખબર પડી ગઈ કે ભાઈ હવે મેં લેસન લઈ લીધા બધા, ચલો હવે એ લેસનને લઈને હું મારું પોતાનું સ્ટાર્ટ કરું, તો સર્વાઈવલના ચાન્સ વધશે. ઓકે. થેન્ક યુ સો મચ સર, અમારા સાથે જોડાવા માટે, Thank you. આટલી બધી વસ્તુ શેર કરવા માટે, કે PR માર્કેટિંગ અને લોકોને આટલા સરસ મેસેજ આવવા માટે. હું નિખાલસ છું દર્શનાબેન, અને હું ઈચ્છું છું કે નિખાલસ રહેવું જોઈએ, નિખાલસપણે બધા સાથે મળવું જોઈએ. કોઈ જાતનો એજન્ડા, હું અહીંયા તમને મળવા આવ્યો તો મેં કોઈ પ્રિપેરેશન નથી કરી, કોઈ વિચાર નથી કર્યા, તમારો કોલ આવ્યો અને મને થયું કે મારે મળવું જોઈએ, બસ દેટ્સ ઓલ. સો હું આવી જ રીતે મારી લાઈફમાં બધાને મળું છું, બને એટલી હેલ્પ લોકોને કરવા ટ્રાય કરું છું, ના થઈ શકે તો ના પાડી દઉં છું, અને નિખાલસ રહું છું લાઈફમાં. એટલે મારી લાઈફ બહુ ઇઝી ગો લકી છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ આ એપિસોડને એન્ડ સુધી જોવા માટે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ એપિસોડને તમારા કોઈ એક ફ્રેન્ડ કે પ્રોફેશનલ એસોસિએટ સાથે જરૂર શેર કરજો. હવે મળીએ આગળના એપિસોડમાં. ત્યાં સુધી લેટ્સ મેક ગુજરાત પ્રાઉડ.